મુદ્દાથી સોનામાં એક તેજીનો નવો અધ્યાય આવ્યો છે તેની વાત કરીએ। 1925માં 10 ગ્રામ સોનાનો ભાવ 19.85 રૂપિયા હતો અને 100 વર્ષ બાદ સોનું 1,02,000થી વધુ છે। છેલ્લા એક વર્ષમાં જ સોનું 24,000 રૂપિયા વધ્યું છે, એટલે કે એવું કહી શકાય કે આવનારા સમયમાં સોનું ખરીદવું મધ્યમ વર્ગ માટે કદાચ સ્વપ્ન બની જાય તો નવાઈ નહીં। દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પહોંચ્યો છે। સોનામાં તેજીનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે। દેશમાં સોનું 1 લાખની સપાટી નજીક પહોંચ્યું। અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો। વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે $3,430ની રેકોર્ડ સપાટીને સ્પર્શી ગયું, જે $100થી વધુનો ઉછાળો દર્શાવતો હતો। ટ્રમ્પ સરકારે ટેરિફ લાગુ કર્યા બાદ તેમજ વૈશ્વિક યુદ્ધ સહિતના અનેક પરિબળને કારણે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી ગયો છે। ભાવ સ્થિર નથી। આ સિવાય સોના ચાંદીની જે લે વેચ છે તેના ભાવમાં પણ ખૂબ જ તફાવત જોવા મળી ગયો છે। રોકડ અને ચેકથી ખરીદીના ભાવમાં પણ તફાવત છે, જેથી ગ્રાહકો અને વેપારીઓમાં નુકસાનીની શક્યતાને લઈને નિરાશા છે। હાલ સોનાનો ભાવ 1 લાખથી વધુ છે, પરંતુ ગ્રાહક દાગીનાનું વેચાણ કરવા જાય તો તેને 93,000નો ભાવ મળે છે, જેથી ગ્રાહકોમાં ખૂબ જ નિરાશા છે। वर्ग की जो महिलाएं हैं, जो घर की चीजों को हम लोग पहले जो सेविंग कर देते हैं वो सोने पे ही कर देते हैं, और सोने से ये था कि हम लोग उसको आभूषण के तरीके से ज्वेलरी के रूप में उसको पहन के बिके, और साथ में हम लोग का एक सेविंग होता था कि हम लोग उसको कभी भी हमारे किसी भी प्रॉब्लम्स हो या कुछ भी हो तो वहाँ पे उसको इन्वेस्ट कर सकते हैं। एक तरीके से उसको हम लोग एक सेव कर देते हैं कि लॉकर के तरीके से, कि अगर मेल कैंडिडेट भी है, अगर कोई मेल पर्सन भी है तो वो भी उसको ये समझ लेता कि हाँ आज मैं उस चीज को परचेस कर रहा हूँ तो आगे मुझे वो सेविंग ही हो रही है मेरी। और आज में ये जो बढ़ रहा है वो शेयर मार्केट के अप्स डाउन्स के कारण ये हो रहा है। તો આ તરફ સોનાના વેપારીઓ અને ગ્રાહકો બંને ચિંતામાં છે, કેમ કે એક તરફ લગ્નની સિઝન આવી રહી છે તો જ્વેલર્સની દુકાનોમાં લોકો હાલ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે, કેમ કે સોનામાં છેલ્લા 10 દિવસમાં 10%નો વધારો નોંધાયો છે, જે લોકોને નથી પોસાતો અને એટલે જ તેઓ થોભો અને રાહ જોવાની સ્થિતિમાં છે। એટલે 15 દિવસમાં જુઓ તો 90,000 હતો આજથી 15 દિવસ પહેલાં, જે આજે 1,02,000, ઓલમોસ્ટ 10% જેટલો ભાવ વધારો આવ્યો છે। તેના કારણે ગ્રાહકની વાત કરીએ તો ગ્રાહક લોકો વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે। ભાવ સ્ટેબલ થશે તો કોઈ પણ ભાવ હશે તેમાં ખરીદી થશે। તો આવો હવે નજર કરીએ સોનાના ભાવમાં 1,000થી લઈને 1 લાખ સુધીની જે સફર રહી છે તેના પર। ગ્રાફિક્સના માધ્યમે સમજીએ કે 1,000થી 1 લાખ સુધીની સફર કઈ રહી છે। 1980ની જો વાત કરીએ તો 1,330 રૂપિયાનો ભાવ હતો, તે જ ભાવ 1996માં 5,160 રૂપિયા પહોંચી ગયો હતો। કઈ સાલમાં કેટલો ભાવ રહ્યો તો તેની આપણે નજર કરી રહ્યા છે તેના પર। 2007ની જો વાત કરીએ તો 10,800 રૂપિયાનો ભાવ પહોંચ્યો હતો સોનાનો, અને તે જ ભાવ 2011માં 26,400 રૂપિયા સુધી પહોંચી ગયો હતો। કઈ રીતે સોનાના ભાવમાં તેજી આવી છે સાલ દર સાલ આપણે નજર કરીએ 2018ની સાલ પર તો 31,438 રૂપિયાનો ભાવ હતો સોનાનો, અને તે જ ભાવ 2020માં 48,651 રૂપિયા સુધી પહોંચી ગયો હતો। આગળ વધીએ, વાત કરીએ 2022ની તો 52,670 રૂપિયાનો ભાવ હતો સોનાનો, અને એ જ ભાવ 2023માં 65,330 રૂપિયા સુધી પહોંચી ગયો હતો। કઈ રીતે તેજી આવી છે તે અમે આપને બતાવી રહ્યા છે। 2024ની જો વાત કરીએ 77,913 રૂપિયાનો ભાવ હતો, અને એ જ ભાવ 2025 એપ્રિલ એટલે કે આજે પહોંચી ગયો છે 1,02,090 રૂપિયા। તો સોનાનો સુવર્ણ તેજીનો યુગ જે છે તેના ઉપર આપણે નજર કરી। હવે જોઈએ કે એક વર્ષમાં કેટલો વધારો થયો છે સોનાના ભાવમાં। 10 ગ્રામનો જે સોનાનો ભાવ છે તે એક વર્ષ પહેલા 22 કેરેટનો ભાવ હતો 7,210.36, અને 24 કેરેટ સોનાનો ભાવ એક વર્ષ પહેલા હતો 7,865.62। 180 દિવસ પહેલાની જો વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવ હતા
7,690.63 અને 24 કેરેટના ભાવ હતા 8,389.77. હવે નજર કરીએ કે એક વર્ષમાં કેટલો વધારો થયો છે. તો 90 દિવસ પહેલાની જો વાત કરીએ તો 22 કેરેટનો ભાવ હતો 8,164.31 અને 24 કેરેટ સોનાનો ભાવ હતો 8,907.10. એ જ ભાવની વાત કરીએ તો 60 દિવસ પહેલા 22 કેરેટ સોનાનો ભાવ હતો 8,334.72 અને 24 કેરેટ સોનાનો ભાવ 60 દિવસ પહેલા હતો 9,093.43. તો આ જે ભાવ છે આમાં દર વખત કઈ રીતે વધારો થયો છે તેના ઉપર આપણે નજર કરી રહ્યા છીએ. 30 દિવસ પહેલાની જો આપણે વાત કરીએ, માત્ર 30 દિવસ પહેલા 22 કેરેટનો ભાવ હતો 8,567.47 અને 24 કેરેટનો ભાવ હતો 9,347. તો આપણે જોયું કે કઈ રીતે સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. સુપર 6 માં આગળ વધીએ અને